નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર આનંદ પટેલ, નોવારાઇઝ ગેસ્ટ્રોબેરિયાટિક્સ. આજે આપની સાથે એક એપિસોડ શેર કરવા માંગુ છું. મારી સાથે છે આશાબેન ગજ્જર, જેઓ પોતે 62 વર્ષના છે અને છેલ્લા કેટલાક સમયથી એમને પેટ ફૂલી જવાની સમસ્યા હતી. ઇન્વેસ્ટિગેશન કરતા માલુમ પડ્યું કે એમને પેટની અંદર ચરબીની ગાંઠ છે, જેને મેડિકલ ભાષામાં કહેવામાં આવે છે લાઇપોસાર્કોમા. જ્યારે તેઓ અમારી સાથે આવ્યા ત્યારે એમનું ઓલમોસ્ટ 10 કિલો જેટલી ટ્યુમરની ગાંઠ હતી અને ચાલવામાં, હરવા ફરવામાં, સાથે સાથે એમને ખાવામાં પણ ઘણી તકલીફ પડતી હતી. આજે ઓપરેશનના 2 અઠવાડિયા થયા છે, તેઓ કમ્પ્લીટલી રિકવર થઈ ગયા છે. ચાલો જાણીએ એમનો એક અભિપ્રાય વિશે. મારું નામ આશાબેન ગજ્જર છે અને મને પેટની તકલીફ હતી, પણ ધીમે ધીમે મહિનાથી મારું પેટ બહુ જ ફૂલતું જતું હતું. એટલે મને એમ થયું કે આ એકદમ કેમ પેટ ફૂલવા માંડ્યું. પછી અમે 1-2 ડૉક્ટરને બતાવ્યું, એમને સલાહ આપી. પછી અમે આ રેડિયોલોજિસ્ટવાળાને મળ્યા અને આનંદભાઈની સલાહ મુજબ અમે આગળ વધ્યા અને બધું ટ્રીટમેન્ટ કરાવી. આજે 12 દિવસ થયા મારું ઓપરેશન કર્યું. આજે મને ઘણું સારું છે, બધી રિકવરી આવી ગઈ છે. આજે તમારું પેટ ફૂલી ગયું હતું, એના વિશે તમે શું નુસ્ખો કરેલો, શું લોકો સલાહ આપતા હતા? મને લોકો એમ કે તમે ચાલવાનું રાખો, તમને ગેસ છે. અને મને ધીમે ધીમે 8.5 કિલોની મને ગાંઠ થઈ ગયેલી. પછી મેં ચાલવાનું રાખ્યું, આખું ઘરનું કામ બામ બધું કરતી, છતાં એમાં કોઈ ફેર પડ્યો નહીં. તમને કોઈ ઓપરેશન પછી કોઈ ગભરાહટ, કોઈ મૂંઝવણો કે એવું કશું જ? મેં ખાવામાં ઘણી સરેજી પાડી. મારે ડાયાબિટીસ મારે નથી. તો મિત્રો, મારો મેસેજ કહેવાનો એ છે કે જ્યારે પણ આવી કોઈ અનયુઝ્યુઅલ સમસ્યા સર્જાતી હોય તો આપણે મેડિકલ રિપોર્ટ્સ અને મેડિકલ ડૉક્ટરને મળવું બહુ જ અગત્યનું હોય છે. જેમ તેમના કેસમાં પેટનો ગેસ સમજી અને ખાસા સમય સુધી એમને ચલાવી રાખ્યું, પણ અંતે એક પેટની ચરબીની ગાંઠ નીકળી. સો મેસેજ આપણો બહુ ક્લિયર છે કે જ્યારે પણ તબિયતની અંદર આપણને સુધારો ન જણાય તો આપણે ત્વરિત રીતે મેડિકલ ગ્રુપમાં સંપર્ક કરવો જોઈએ. થેન્ક યુ.